ચાલો આજે વાત કરીએ ગુજરાતની એક એવી અનોખી જગ્યાની જ્યાં રણની શાંતિ પણ છે અને દેશભક્તિનો જોશ પણ. આ બંનેનો અનુભવ એક સાથે થાય છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ નડાબેટની. એક એવું સ્થળ જે આપણને સરહદના ગૌરવનો સીધો અનુભવ કરાવે છે. રણની શાંતિ અને દેશભક્તિનો રોમાંચ. જો આખે એક ફરવા જવાનું આમંત્રણ નથી, પણ એક એવા અનુભવનું વચન છે જ્યાં શાંતિ અને જોશ એકબીજામાં ભળી જાય છે. તો ચાલો આ અનોખા અનુભવને વધુ નજીકથી જાણીએ. ખબર છે, નડાબેટને ઘણીવાર ગુજરાતની વાઘા બોર્ડર પણ કહેવાય છે. અને આ નામ જ બધું કહી દે છે. એક તરફ કચ્છના રણનો શાંત, વિશાળ વિસ્તાર અને બીજી તરફ રાષ્ટ્રીય ગૌરવનું એક ધબકતું કેન્દ્ર. એટલે ભૌગોલિક રીતે તો નડાબેટ બનાસકાંઠાના રણમાં આવેલું છે, પણ એનું સાચું મહત્વ આપણા સૈનિકોની શૌર્યગાથાઓમાં છુપાયેલું છે. અહીંની માટીનો કણ એમની બહાદુરીની સાક્ષી પૂરે છે. તો જેવું કોઈ ત્યાં પહોંચે, આ સફરની શરૂઆત જ શ્રદ્ધા અને શ્રદ્ધાંજલિના એક અનોખા સંગમથી થાય છે. ચાલો જોઈએ કે આ યાત્રાના મુખ્ય પડાવ કયા કયા છે. નડાબેટની આખી યાત્રા મુખ્યત્વે આ 3 મહત્વપૂર્ણ પડાવોમાંથી પસાર થાય છે. સૌથી પહેલાં આવે છે નળેશ્વરી માતાનું મંદિર, જ્યાં સૈનિકોથી લઈને શ્રદ્ધાળુઓ સુધી બધા માથું નમાવે છે. પછી આવે છે અજય પ્રહરી સ્મારક, જે આપણા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું એકદમ પવિત્ર સ્થળ છે. અને ત્રીજું મ્યુઝિયમ, જ્યાં આપણો સૈન્યનો ઇતિહાસ જાણે જીવંત થઈ જાય છે. અને આ મ્યુઝિયમની અંદરનો અનુભવ તો ખરેખર રોમાંચક છે. અહીં અસલી આર્મી ટેન્ક અને સૈન્યના શક્તિશાળી હથિયારોને એકદમ નજીકથી જોવાનો મોકો મળે છે. અને સાથે જ આપણી બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે BSF એના ગૌરવશાળી ઇતિહાસને પણ જાણી શકાય છે. અને હવે આપણે આ સફરના સૌથી મુખ્ય અને કદાચ સૌથી ભાવુક કરી દેનારા ભાગ તરફ આગળ વધી રહ્યા છે. એ છે સીમા દર્શનનો અનુભવ. એટલે કે ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદને નરી આંખે જોવાનો અવસર. દેશની સીમા, બસ આ એ જગ્યા છે જ્યાં આપણા રાષ્ટ્રની હદ પૂરી થાય છે. અહીં ઊભા રહેવાનો અનુભવ ખરેખર અવર્ણનીય છે. એક જ સમયે ગૌરવ અને એક મોટી જવાબદારીનો અહેસાસ થાય છે. જ્યારે પહેલીવાર સરહદ પર લાગેલી એ તારની વાડ પર નજર પડે ને, સાચું કહું તો શરીરમાં દેશભક્તિની એવી લહેર દોડી જાય છે કે રૂંવાડા ઊભા થઈ જાય. એ દ્રશ્ય ખૂબ જ શક્તિશાળી અને હંમેશા માટે યાદ રહી જાય એવું છે. સરહદનું આ દ્રશ્ય મન પર એકદમ છવાઈ જાય છે. પણ વાત અહીં પૂરી નથી થતી. જ્યારે રણ પર ધીમે ધીમે સૂરજ આથમે છે, ત્યારે અહીંનું વાતાવરણ એક નવા જ જોશથી ભરાઈ જાય છે. તો ત્યારે શું થાય છે? એનો જવાબ છે બીટિંગ રિટ્રીટ સેરેમની. આ તો સમજી લો કે નડાબેટના અનુભવનો ક્લાઇમેક્સ છે. એક એવો ભવ્ય સમારોહ જ્યાં સૈનિકોની શિસ્ત, એમની પરેડ અને સંગીત આખા વાતાવરણમાં દેશભક્તિનો રંગ ભરી દે છે. આ સમારોહ માત્ર એક શો નથી, પણ દરેકના દિલમાં દેશભક્તિની જ્યોતને વધુ પ્રજ્વલિત કરવાનો એક પ્રયાસ છે. BSFના જવાનોની કદમતાલ અને બેન્ડની એ દેશભક્તિની ધૂન એક એવો અનુભવ કરાવે છે જે ક્યારેય ભૂલી ન શકાય. આમ નડાબેટ માત્ર એક ફરવાલાયક સ્થળ નથી, પણ એક અનુભવ છે. સરહદ પર ઊભા રહીને આપણા દેશ માટે ગર્વ અનુભવવાનું એક ખુલ્લું આમંત્રણ છે. તો પછી હવે રાહ શેની જોવાની? આટલું બધું જાણ્યા પછી આ અદ્ભુત અનુભવ લેવા માટે નડાબેટની મુલાકાતનું આયોજન ચોક્કસ કરી શકાય છે અને સીમા દર્શનના એ ગૌરવને જાતે અનુભવી શકાય છે. આ શક્તિશાળી નારા સાથે જ આપણે આ સફરને અહીં વિરામ આપીએ. આ માત્ર 2 શબ્દો નથી, પણ નડાબેટની ધરતી પર ધબકતી સાચી ભાવના છે. જય હિન્દ, જય ભારત.